વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડવાનું આખરે મુહૂર્ત નીકળ્યું છે। 10 દિવસ બાદ બ્રિજને તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। હાટકેશ્વર બ્રિજને બનાવવા રાજસ્થાનની કંપની તૈયાર થઈ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરાશે। અજય ઇન્ફ્રા દ્વારા બ્રિજમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો। બ્રિજને બનાવવામાં ગુજરાતના કોઈ કોન્ટ્રાક્ટર તૈયાર ન થયા। આખરે રાજસ્થાનના કોન્ટ્રાક્ટર હાટકેશ્વર બ્રિજ બનાવશે। અજય ઇન્ફ્રાએ બ્રિજમાં ભ્રષ્ટાચાર કર્યો હતો અને ત્યારબાદ બ્રિજ હવે તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે। ત્યારબાદ રાજસ્થાનના કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ તૈયાર કરવામાં આવશે। આખરે રાજસ્થાનના કોન્ટ્રાક્ટર હવે હાટકેશ્વર બ્રિજ બનાવશે। અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડવાનું આખરે મુહૂર્ત નીકળ્યું છે। 10 દિવસ બાદ બ્રિજને તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે, જેમાં રાજસ્થાનના કોન્ટ્રાક્ટ દ્વારા બ્રિજ બનાવવામાં આવશે। વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, આખરે હવે હાટકેશ્વર બ્રિજ ફરીથી બનશે, જે રાજસ્થાનના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાશે, શું અપડેટ? જીજ્ઞા, જે પ્રકારે હાટકેશ્વર બ્રિજ જે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, કારણ કે ભ્રષ્ટાચારનો બ્રિજ રહ્યો અને આખરે તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જોકે 1.5 વર્ષથી પણ ઉપરનો સમય થઈ ગયો તે બ્રિજ બનાવવા માટે કોઈ પણ કોન્ટ્રાક્ટર જે છે તે રાજી નહોતા થતા અને હવે આખરે રાજસ્થાનનો જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા આ બ્રિજ બનાવવામાં આવશે। મહત્વનું છે કે 10 દિવસ બાદ તેની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે। ટેન્ડર પાસ થઈ ચૂક્યું છે। માનવામાં આવી રહ્યું છે કે જે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે આ બ્રિજનો કોન્ટ્રાક્ટર હતો તેની જ માનીતી કંપની છે આ, અને તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, એટલે કે ક્યાંક તેને લઈને પણ સવાલો ઉભા થયા છે। પરંતુ મહત્વની બાબત છે કે આખરે જે 1.5 વર્ષ સુધી સમય જોવો પડ્યો નિર્ણય લીધા બાદ કે બ્રિજ ક્યારે બનશે, હવે એ બ્રિજને તોડી પાડી અને ફરીથી બનાવવામાં આવશે। બિલકુલ દીપક, આભાર જાણકારી આપવા બદલ। હાટકેશ્વર બ્રિજ માટે ઘણા લાંબા સમયથી આ પ્રક્રિયા ચાલતી હતી। તેના માટે 3 વાર ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી હતી। આવનાર સમયગાળા દરમિયાન ફરીથી પાછી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી અને આ વખતે સિંગલ પાર્ટી દ્વારા ઇન્વાઇટ થઈ છે, ક્વોલિફાઈ પણ થઈ છે। એટલે આવનાર સમયગાળા દરમિયાન વાત કરીએ કે હાટકેશ્વર બ્રિજનું આપણે નિરાકરણ આવશે અને જે પૂર્વ વિસ્તાર ને ઉત્તરનો જે આ પ્રશ્ન છે કાયમી, જે લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્ન હતો, એ આ પ્રશ્નનું નિરાકરણ આવશે। અમદાવાદ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના ઘર માલિકોને ટેક્સ બિલ નામે કરી અપાશે, તેમજ શહેરમાં 300 કરોડના રોડ અને 30 કરોડના ફૂટપાથના ટેન્ડર તૈયાર કરી દેવામાં આવ્યા છે। ઉઘાડ નીકળતા જ રોડ રિસર્ફેસની કામગીરી શરૂ કરવામાં આવશે। નવા વિસ્તારમાં વીજપોલ જ્યાં નથી ત્યાં નાખવામાં આવશે। સીસીટીવી કેમેરા જે બંધ છે અને 20% કેમેરા બંધ છે તે ચાલુ કરવા માટે સૂચના અપાઈ છે। સાથે જ એજન્સીની બેદરકારી હોય તો પેનલ્ટી વસૂલવામાં આવશે। જે જગ્યાએ રોડ તૂટ્યા છે તેનું રીસર્ફેસિંગ કામ આ સનલાઇટ થતા જ આવનાર દિવસમાં 2 કે 3 દિવસમાં ચાલુ થશે। તદુપરાંત 400 થી 500 કરોડના ટેન્ડરના નવા રોડના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે। છેલ્લા 2 વર્ષ દરમિયાન જે પણ રોડ હતા તેની આપણે વાત કરીએ કે ચકાસણી કરતા ત્યાં આગળ કોઈ પણ જાતની કમ્પ્લેન આવી નથી અને એક ગુણવત્તાસભર વાળા રોડ સિટીને મળે તે માટે આવનાર સમયગાળા દરમિયાન નવરાત્રી પહેલા તમામ જે રોડો છે એનું રીસર્ફેસિંગનું કામકાજ ચાલુ થઈ જશે।